પાલનપુર આબુ હાઈવે પરના ખીમાણા ટોલ પ્લાઝાનો વિરોધ થઈ રહ્યો છે। ખીમાણા ટોલ પ્લાઝાને લઈને પાલનપુરના ખેડૂતોએ વિરોધ કર્યો છે। આસપાસના ગામના ખેડૂતો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે। ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોને બેઠક મળી હતી। આગામી સમયમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવી। 20 કિલોમીટર વિસ્તારના લોકો પાસેથી ટોલ ટેક્સ ન વસૂલવાની માંગ થઈ છે। ખેડૂતો પાસે સર્વિસ રોડ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। તમામ માંગણીઓ મુદ્દે 18 તારીખે ખેડૂતો રોડ પર ઉતરીને વિરોધ કરશે। દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે। કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો। બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી। ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે। અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે, જેને ટોલ નાકું ઓલરેડી વાપરવાનું જ નથી। અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી। એ પાસ આપવાની નીતિ ખોટી છે। બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે, ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે। તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ 2 તાલુકાના ફ્રી માગીએ છીએ, પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે।